विद्यार्थी मित्रों लास्ट विडियो लेक्चर में आपणे स्वाध्याय 3 ना 3 दाखला जोया था। हवे स्वाध्याय 4 नो चौथो दाखलो जोवानो छे। साबित करो के cos x माइनस cos y नो वर्ग आखानो वर्ग प्लस sin x माइनस sin y नो वर्ग बराबर शू लावानुं छे तो कि 4 sin स्क्वायर x माइनस y बाय 2। बहुत सरल दाखलो है। आपणे दाखला नंबर 3 जे रीते गण्यो ने ए ज रीते दाखला नंबर 4 गणवानो छे। अहींया c माइनस c न्या c प्लस c हतुं त्रीजा दाखलामां, अहींया c माइनस c अने s माइनस s आ बे सूत्र एप्लाय करवाना। तो आपणे LHS लखीए। LHS बराबर cos x माइनस cos y नो वर्ग प्लस sin x माइनस sin y नो वर्ग। ओके, c माइनस 2ss राइट, x प्लस y डिवाइडेड बाय 2 इंटू sin x माइनस y डिवाइडेड बाय 2 आखानो वर्ग। c माइनस c એટલે माइनस 2ss, s माइनस s 2cs 2 cos x प्लस y बाय 2 इंटू sin x माइनस y बाय 2 आखानो वर्ग। राइट, ए कारण આપણે લખી નાખશું કે c માઇનસ c બરાબર માઇનસ 2ss અને s માઇનસ s બરાબર 2cs। આ આપણને આવડવું જોઈએ, આ ન આવડ્યું તો નકામ। ઓકે, ચાલો તો માઇનસ 2 નો વર્ગ પ્લસ 4 sin આનો વર્ગ ગણો તો sin વર્ગ x પ્લસ y બાય 2 ઇન્ટુ sin વર્ગ x માઇનસ y બાય 2 પ્લસ 2 નો વર્ગ 4 cos वर्ग x प्लस y बाय 2 इंटू sin वर्ग x माइनस y बाय 2। तो यहाँ 4 अहियां 4 એટલે 4 કોમન કાઢશું। કોમન બીજું કઈ કોમન નીકળે છે? sin સ્ક્વેર x પ્લસ y બાય 2 sin સ્ક્વેર x પ્લસ y બાય 2 નથી, sin સ્ક્વેર x માઇનસ y બાય 2 sin સ્ક્વેર x માઇનસ y બાય 2। એનો મતલબ એમ કે બીજું શું કોમન નીકળશે તો કે sin સ્ક્વેર x માઇનસ y બાય 2 આટલું કોમન નીકળી ગયું। तो ચોકડો કોમન નીકળી ગયો, sin સ્ક્વેર x માઇનસ y બાય 2 કોમન નીકળી। અહીંયા શું વધ્યું તો કે sin સ્ક્વેર x પ્લસ y બાય 2 પ્લસ ચોકડો કોમન નીકળી ગયો, sin સ્ક્વેર x માઇનસ y બાય 2 કોમન નીકળી ગયા। અહીંયા શું વધ્યું તો કે cos સ્ક્વેર x પ્લસ y બાય 2। તો જુઓ જે થીટા સરખો છે x પ્લસ y બાય 2 x પ્લસ y બાય 2 તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એપ્લાય થાય, નકર નો થાય। આ બે સરખા હોય ને તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એપ્લાય થાય। जो તમને આવું આપે કે sin સ્ક્વેર x પ્લસ y બાય 2 પ્લસ cos સ્ક્વેર x માઇનસ y બાય 2 તો આના બરાબર 1 ન લખી શકાય, આ ખોટું પડે। અહીંયા જે થીટા હોય એ જ થીટા અહીંયા હોય તો આ સાચું પડે। એટલે થીટા જોવાનો કે થીટા સેમ ટુ સેમ આવે છે ને, જો ન આવતો હોય તો એ ખોટું ગણાય છે, એ પણ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા બંનેનો થીટા સમાન આવે છે। રાઈટ, તો આપણે અહીંયા આગળ સેટલમેન્ટ આવું કરી શકીએ કે LHS बराबर 4 sin स्क्वायर x माइनस y बाय 2 इंटू sin स्क्वायर x प्लस y बाय 2 इंटू cos स्क्वायर x प्लस y बाय 2 बराबर 1। कारण लखवानुं sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा इज इक्वल टू 1 એટલે મેં 1 લખ્યું છે। તો આપણો જવાબ શું થયો કે 4 sin स्क्वायर x माइनस y बाय 2 which is RHS। बराबर, तो लखवानुं तेथी LHS बराबर RHS थतुं होवाथी मांगेल परिणाम साबित थाय छे। सिंपल, सो सिंपल दाखलाओ छे, पण सूत्र आवडे तो, नहीतर कशुं ज नहीं आवडे। એટલે આ સૂત્રો આવડવા જરૂરી છે। ઓકે, ચાલો ત્યારે પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ। દાખલા નંબર 5 ફટાફટ દાખલાઓ કમ્પ્લીટ કરીએ, જવાબ લાવીએ અને પછી શાંતિથી હોઈ જઈએ। બરાબર ને? ચાલો દાખલા નંબર 5 એમાંય સાબિતી જ છે, એટલે સાબિત કરો કે આવશે તો એવું જ તે સાબિત કરો કે ચાલો જુઓ
સાબિત કરો કે શું સાબિતી માંગી છે દાખલા નંબર 5 ની ચોથો પૂરો થયો પાંચમો દાખલો તો સાબિતી એવી માંગી છે કે sin x plus sin 3x sin x plus sin 3x plus sin 5x અને plus sin 7x બરાબર એના બરાબર આપણે શું લખવાનું તો કે 4 cos x into cos 2x into sin 4x 4 cos x into cos 2x into sin 4x આવું આપણે સાબિત કરવાનું છે રાઈટ હા આટલું સાબિત કરવાનું છે તો પહેલા તો LHS લઈ લઈએ LHS શું આવશે તો કે sin x plus sin 3x plus sin 5x plus sin 7x રાઈટ તો અહીંયા બુદ્ધિ દોડાવશો તો આ બે ને લેશો ને તો 1 ને 3 4 થશે આ બે ને લેશો તો 5 ને 7 12 થશે તો આવું કામ જ ન કરાય તો શું કરાય આ બે ને લેવાય આ બે 3 ને 5 8 7 ને 1 8 વાત સમજાણી અને એ બધા કેવી રીતે લેવાય તો કે મોટા હોય ને પહેલા લેવાય તો sin 5x plus sin 3x ચાલો આ બે ની જોડી બની ગઈ પછી શું લખશો તો કે sin 7x plus sin x તો આવી બુદ્ધિ દોડાવશું આપણને બે ની જોડી બનાવશું એટલે s plus s સૂત્ર વપરાય સાહેબ અહીંયા ડાયરેક્ટ વપરાય ને s plus s તમને શું વાંધો હતો અહીંયા તમે ડાયરેક્ટ સૂત્ર વાપરે તો x plus 3x by 2 4x by 2 એટલે 2x થાત અહીંયા 5x plus 7x by 2 12x ભાગ્યા 2 એટલે 6x થાત એકેય મેળના ન રહેત કંઈ કોમન ન નીકળે અને કશું ન થાય તો એવી રીતે જ આપણે x પસંદ કરો તો અહીંયા 5 ને 3 8 થાય 7 ને 1 8 થાય સમજ્યા તમે વાત તો આપણો જવાબ ઝડપથી આવે ઓકે તો અહીંયા આપણે હવે સ્ટાર્ટ કરીએ s plus s એટલે શું થશે 2sc 2s 5x plus 3x by 2 into 2sc એટલે cos 5x minus 3x by 2 plus s plus s એટલે શું થશે તો કે 2sc 2 sin 7x plus x by 2 into cos 7x minus x by 2 ઓકે તો અહીંયા તમને આવું મળશે 2 sin 5 ને 8 ભાગ્યા 2 એટલે 4x cos 5x minus 3x એટલે 2x by 2 એટલે x plus 2 sin 7x plus x એટલે 8x ભાગ્યા 2 એટલે 4x cos 7x minus 1 6x ભાગ્યા 2 એટલે 3x આપણે કારણ લખતા ભૂલી ગયા કારણ લખી નાખીએ 2sc તો લખશું s plus s બરાબર 2sc આ કારણ ઉપર લખવાનું તો પછી આ લખવાનું પણ કાંઈ વાંધો નહીં બગડો બહાર આવી જશે તો કે યસ sin 4x બહાર આવી જશે તો કે યસ અંદર શું વધશે તો કે cos x plus cos 3x તો અહીંયા તમને c plus c દેખાણું હવે તો આમ બુદ્ધિ દોડવી જ જોઈએ અહીંયા જોઈને તાજે પણ ખબર પડે c plus c એપ્લાય કરશું તો 2 sin 4x સેટ થઈ ગયું છે 4 ની જગ્યાએ બગડો છે હજી એક બગડો એડ થશે બરાબર ગુણાકારમાં આવશે તો તમને LHS કેટલું મળ્યું છે જુઓ જોઈએ LHS બરાબર 2 sin 4x અને c plus c એટલે શું થાય 2cc એટલે કે x plus 3x by 2 into cos x minus 3x by 2 ઓકે કારણમાં લખશું c plus c બરાબર 2cc રાઈટ તો અહીંયા તમને શું દેખાશે તો કે 2 ને 2 4 sin 4x into cos x plus 3x એટલે 4x by 2 એટલે 2x into cos x minus 3x એટલે minus 2x by 2 એટલે minus x તો આટલું આપણે કર્યું હવે આમાં તમને 4 ની કોઈ ઉપાધિ નથી ના sin 4x sin 4x આવી ગયા cos 2x આવી ગયા cos x ની જગ્યાએ cos minus x આવ્યું પણ cos minus x is equal to શું થાય cos x કારણ શું cos કેવું વિધેય છે યુગ્મ વિધેય છે તમે શું લખી શકશો 4 પછી sin 4x into cos 2x into cos x કારણ શું તો cos યુગ્મ વિધેય હોવાથી cos અને sec બે જેવા છે કે એને પોતાના ઋણના ઋણ પોતે ને પોતે જવાબ બને cos minus x is equal to cos x જ થાય તો હવે તમે આના ક્રમમાં લખવું હોય તો પહેલા 4 લખશો પછી તો કે cos x લખશો પછી તો કે cos 2x લખશો પછી તો કે sin 4x લખશો બરાબર શું લખશો RHS તેથી LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે
લ્યો આપણને પરિણામ મળી ગયું, સાબિતી થઈ ગઈ. સિમ્પલ દાખલાઓ અને s પ્લસ s સૂત્ર વાપરો એકવાર અને બીજી વાર c પ્લસ c સૂત્ર વાપરો અને આપણો જવાબ રેડી થઈ જાય છે. ચાલો ત્યારે એક્ઝામ્પલ નંબર 6 તરફ પ્રયાણ કરીએ. એક્ઝામ્પલ નંબર 6 સાબિત કરો કે, એમાં પણ સાબિતી જ છે. ઓકે ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ. સાબિતી હોય એટલે આમ મજા આવે, ફટાફટ દાખલાઓ થતા જાય. ચાલો જુઓ એક્ઝામ્પલ નંબર કેટલામું આવ્યા 6. શું સાબિત કરવાનું? તો કે સાબિત કરો કે સાબિતી છે ઇન્ટુ બ્રેકેટ મોટા બ્રેકેટમાં sin 7x પ્લસ sin 5x પ્લસ sin 9x પ્લસ sin 3x. સારું આ લોકોએ આપણને કાઉન્સમાં જ આપ્યું છે એટલે આપણે કાઉન્સમાં જ આનો હિસાબ કરી નાખશું. 7 ને 5 એ 12 થાય, 9 ને 3 એ 12 થાય. આપણે તો એ જોવાનું હોય. cos 7x પ્લસ cos 5x પ્લસ cos 9x પ્લસ cos 3x બરાબર કેટલા સાબિત કરવાના? તો કે tan 6x. આ આપણે સાબિત કરવાનું છે. તો પેલા LHS લખી નાખીએ. LHS બરાબર વળી પાછું આનું આટ લખશો sin 7x પ્લસ sin 5x પ્લસ sin 9x પ્લસ sin 3x છેદમાં cos 7x પ્લસ cos 5x પ્લસ cos 9x પ્લસ cos 3x. ઓકે s પ્લસ s શું થાય? 2sc 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2 plus sin s plus s અહીંયા આપણે એપ્લાય થશે 2sc 2 sin 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2 2sc એપ્લાય થઈ ગયું રાઈટ. એની પછી નીચે શું લખશું? તો જુઓ જોઈએ નીચે આપણે c plus c 2cc 2 cos 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2. Okay, plus c plus c 2cc 2 cos 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2. Okay, કયા રૂલ એપ્લાય થઈ આપણે લખી નાખીએ. તો કે એક રૂલ એપ્લાય થયો s plus s બરાબર 2sc અને બીજો રૂલ એપ્લાય થયો c plus c બરાબર 2cc. હવે સાદુરૂપ આપીએ તો 2 sin 7x plus 5x 12x ભાગ્યા 2 એટલે 2 sin 6x into cos 7x minus 5x એટલે 2x by 2 એટલે x plus 2 sin ના sin 9 3 12 ભાગ્યા 2 એટલે 6x into cos 9 minus 3 6 ભાગ્યા 2 એટલે કે 3x cos 3x રાઈટ. અહીંયા 2 cos અહીંયા 7 ને 5 12 ભેગા 2 તો અહીંયા 7 ને 5 12 ભેગા 2 એટલે 6x જ આવશે ઇન્ટુ 7 - 5 ભેગા 2 7 - 5 ભેગા 2 એટલે x જ આવશે પ્લસ 2 cos 6x into cos 3x રાઈટ. હવે આમાંથી કોમન શું નીકળે એ વિચારો. તો LHS ના LHS બરાબર ના બરાબર ઉપરથી શું કોમન નીકળે? 2 ને 2 એટલે 2 કોમન નીકળે. બીજું sin 6x એટલે sin 6x કોમન નીકળે. તો અંદર શું વધે? cos x plus cos 3x. ઓકે તો આપણે વળી પાછું c plus c અહીં એપ્લાય કરવાનું થશે. 2 sin 6x cos x plus cos 3x. અહીંયા વિચાર્યો અહીંયા શું કોમન નીકળે? કે 2 જો 2 જે બે પાસે cos 6x તો cos 6x કોમન નીકળે. અંદર શું વધશે? તો કે cos x plus cos 3x. ઓકે તો ઉપર નીચે c plus c વાપરશું ના? હું કામ વપરાય? બે હરખા જ મેળા તો ડાયરેક્ટ ઉડાડી જ દેવાય ભાઈ.
c પ્લસ c શું કામ વાપરવા છે? રાઈટ, અને 2 2 કેન્સલ થઈ જાય. કેટલું આવ્યું? sin 6x ના છેદમાં cos 6x. તો આપણે tan 6x આવું જ આવી ગયું. બરાબર, બરાબર tan 6x, કારણ કે sin ના છેદમાં cos એટલે tan થાય. બરાબર RHS તો લખી નાખવાનું. તેથી LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. આ આપણી સાબિતી કમ્પ્લીટેડ. ઓકે રાઈટ, તો એક્ઝામ્પલ નંબર 6 કમ્પ્લીટેડ. પછી જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 7. રાઈટ, ચાલો તો એક્ઝામ્પલ નંબર 7 તરફ જઈએ. હવે sin 3x plus sin 2x minus sin x એવું છે. શું કરાય વિચારો જોઈએ. ઓકે ચાલો, એક્ઝામ્પલ નંબર 7 સાબિત કરો કે, સાબિત છે એમાં પણ ચાલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 7 સાબિત કરો કે sin 3x plus sin 2x minus sin x બરાબર માઇનસ છે ને? યસ. 4 sin x into cos x by 2 into cos 3x by 2 આ આપણે સાબિત કરવાનું. તો પહેલા LHS લખી નાખીએ. LHS બરાબર કેટલા આવ્યો? તો કે sin 3x plus sin 2x minus sin x. તો તમે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરશો ને, s plus s 3 ને 2 5 ભાગ્યા 5x by 2 આવશે. એની જરૂરત જ નથી. પણ જો તમે આ બે લઈ લ્યો ને, sin 3x ને minus sin, તો 3 અને 1 4 ભાગ્યા 2 એટલે 2 થઈ જાય ને 2 અહીંયા છે એટલે કોમન નીકળવાની શક્યતાઓ વધી જાય. તો શું કરાય? તો હવે આપણે સ્ટેપ આ રીતે લખાય, sin 3x minus sin x અને plus sin 2x. આના માટે s minus s સૂત્ર વપરાય. s minus s એટલે 2cs. તો એ શું લખશો? 2c 3x plus x by 2 into sin 3x minus x by 2 plus sin 2x. રાઈટ, તો આપણને 2cs એપ્લાય થયું, s minus s છે કારણમાં લખી નાખવાનું કે s minus s બરાબર 2cs એવું સેટ થાય. ઓકે ચાલો, તો અહીંયા આવું મળશે 2 cos 3x plus x 4x by 2 એટલે 2x into sin 3x minus x by 2 એટલે 2x by 2 એટલે x અને પ્લસ તો અહીંયા sin 2x રહ્યું ને એની જગ્યાએ 2 sin x into cos x લખાય. કેમ આવી બુદ્ધિ દોડે ભાઈ? કારણ કે જો અહીંયા હું sin 2x લખે તો શું મતલબ રહે? કાંઈ મતલબ ન રહે. અહીંયા sin x તો કોમન નીકળે, બગડો કોમન નીકળી જાય અને c plus c એપ્લાય થઈ જાય. જોયું તમે? તો આ રીતે વિચારવાનું. sin 2x નું કેમ આ લખ્યું? sin 2x નું સૂત્ર જ છે, તમને ખ્યાલ હશે sin 2x નું સૂત્ર. sin 2x બરાબર શું થાય? તો કે 2 sin x into cos x. હવે તો સૂત્ર મગજમાં રહી ગયા હોવા જોઈએ, અને ના રહ્યા હોય તો ભેગા સૂત્ર રાખવાના. હું કહું છું હજી સૂત્ર રાખવાના. દરેક વખતે આવી રીતે એપ્લાય થઈ જોતા રહેવાનું. 8 વાર 10 વાર 15 વાર 25 વાર એકનું એક સૂત્ર આવશે ને મગજમાં બેહી જ જાય. બરાબર, તો 2 sin x into cos x સેટ થયું. ઓકે, આ બે માંથી કોમન શું નીકળે? 2 2 એટલે 2 કોમન નીકળે. sin x એટલે sin x કોમન નીકળે. અંદર શું વધે? તો કે cos 2x plus cos x. આટલું વધે. 2 કોમન નીકળ્યા, sin x કોમન નીકળ્યા, sin x કોમન નીકળ્યા, cos 2x અને cos x આટલા વધ્યા. એટલે કે c plus c બરાબર 2cc એપ્લાય થાય કે ના થાય? રાઈટ, તો એ c plus c જો તમે જોઈશું ને જવાબમાં તો sin x સેટ થઈ ગયા, બગડો સેટ થઈ ગઈ છે. ચોગડાની જગ્યાએ બગડો છે, હજી ચોગડો લાવવાનો છે. તો વિચારો જે બગડો આવશે ને આ બે આવશે એટલે c plus c એટલે 2cc સેટ થઈ જશે ને આપણો જવાબ આવી જશે. તો અહીંયા લખશું c plus c બરાબર 2cc વાપરતા. રાઈટ, તો અહીંયા આપણને LHS કેટલું મળેલું છે? LHS મળેલું છે 2 sin x into cos 2x plus cos x એટલે કે c plus c 2cc. અહીંયા આવશે 2x plus x by 2 into cos 2x minus x by 2. રાઈટ, તો એ કારણમાં લખવાનું c plus c બરાબર 2cc. તમારે આખું લખવાનું cos a plus cos b is equal to 2 cos a plus b divided by 2 into cos a minus b divided by 2. રાઈટ, તો એ તમને શું મળશે? ઓકે, 2 sin x છે, x લખતા ભૂલાઈ ગયો.
ઓકે 2 sin x c plus c એપ્લાય કર્યું 2cc તો તમને જો બધું ગુણાકારમાં જ છે એટલે 2 ને 2 4 લખી નાખીએ sin x ના sin x લખી નાખીએ cos 2x plus x એટલે 3x by 2 into cos x minus 2x minus એટલે x by 2 તો હવે તમને ખબર પડી કે 4 જોઈ છે તો કે આ જોઈએ છે પછી શું જોઈએ sin x જોઈએ છે તો કે આ છે પછી શું જોઈએ કે cos x by 2 જોઈએ છે તો કે યસ અને પછી શું જોઈએ તો કે cos 3x by 2 એટલે કે આ જ આપણું શું છે તો કે RHS તો લખવાનું તેથી LHS બરાબર RHS થતું હોવાથી હા માંગેલ પરિણામ સાબિત થાય છે ઓકે આપણને સાબિતી મળી જાય છે રાઈટ તો આ આપણો દાખલા નંબર 7 હતો હવે દાખલા નંબર 8 9 અને 10 એના માટે ક્યાંય આપણે સાબિત નથી કરવાનું પણ એની કિંમતો મેળવવાની sin x by 2 cos x by 2 અને tan x by 2 આની કિંમતો મેળવવાની છે તો આવો એક આપણે ઉદાહરણમાં દાખલો ગણી ચૂક્યા છીએ રાઈટ તમે ઉદાહરણનો દાખલો સમજાશો તો તમને ત્રણેય દાખલાઓ ઓટોમેટિકલી આવડી જશે બરાબર ચાલો તો આપણે ટ્રાય કરીએ દાખલા નંબર 8 9 અને 10 જેમાં કોમન સૂચના છે ત્રણેયમાં કે તમારે sin x by 2 cos x by 2 અને tan x by 2 મેળવવાના છે અને પછી તમારું આ ચેપ્ટર સંપૂર્ણ જાહેર કરવામાં આવશે બરાબર પૂર્ણ જાહેર કરવામાં આવશે તો જોઈએ એક્ઝામ્પલ નંબર 8 તો તમને એમાં એવું આપ્યું છે કે tan x બરાબર -4/3 tan x બરાબર -4 x કયા ચરણમાં છે x એ બીજા ચરણમાં છે આટલું આપેલું છે બીજું મેળવવાનું શું કીધું છે તો કે sin x by 2 કેટલા cos x by 2 કેટલા અને tan x by 2 કેટલા આટલું મેળવવાનું કીધું છે tan x ની કિંમત -4/3 આપેલી છે tan x એમ કીધું x એ બીજા ચરણમાં તો વિચારવાનું બીજા ચરણમાં કોણ કોણ ધન બને ઓલ STC પ્રમાણે sin x ને cos x ધન બને એટલે આખા દાખલાની અંદર પણ પહેલા તો x by 2 શેમાં આવે વિચારવાનો x રહ્યું ને એ બીજા ચરણમાં છે x કયા ચરણમાં છે તો બીજા ચરણમાં તો પહેલા લખશું x એ બીજા ચરણમાં આપેલ છે ધ્યાન આપજો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું ચરણ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ થાય બીજું ચરણ એટલે pi by 2 થી pi તો તમે શું લખશો pi by 2 less than x less than pi બીજું ચરણ રાઈટ પછી હવે તમારે શું જોઈએ છે by 2 જોઈએ છે x by 2 જોઈએ છે તો બધાયને 2 વડે ભાગો pi by 2 ને 2 વડે ભાગો x ને 2 વડે ભાગો pi ને 2 વડે ભાગો તો જ x by 2 સેટ થાય તમારે શું સેટ કરવાનું છે x by 2 કયા ચરણમાં છે એ સેટ કરવાનું છે x તો બીજા ચરણમાં છે ખબર પડી એટલે હું આવું લખી શકું pi by 2 less than x less than pi આમ તો less than or equal to લખવું પડે આપણે or equal to સેટ કરી દઈએ બરાબર કારણ કે pi by 2 ને બીજા ચરણમાં લઈ લેતા હોય એટલે તો એ તમને આટલું મળશે કે pi by 4 less than or equal to x by 2 less than or equal to pi by 2 આવું મળ્યું કે નહીં યસ ઓકે તો આપણું x by 2 કયા ચરણમાં આવ્યું હવે x by 2 કયા ચરણમાં આવ્યું pi by 4 થી pi by 2 અહીંયા આવે pi by 4 આવે અહીંયા આવે pi આ તમને ખબર હોવી જોઈએ આ 0 આ 45 અને આ 90 45 એટલે pi by 4 અહીંયા 30 હોય એટલે pi by 6 અહીંયા 60 હોય એટલે pi by 3 તો pi by 4 થી pi by 2 એટલે આટલો ભાગ થયો આટલો ભાગ થયો ને આટલો ભાગ એ કયા ચરણમાં આવ્યો છે પહેલા ચરણમાં તેથી x by 2 કયા ચરણમાં થશે પ્રથમ ચરણમાં થશે હવે x by 2 જો પ્રથમ ચરણમાં હોય x by 2 જો પ્રથમ ચરણમાં હોય તો ત્રણેયની કિંમત ધન આવી જોઈએ આપણો પાછળનો જવાબ જોઈ લઈએ ધન આવે છે કે નહીં જો ધન આવતું છે તો આપણે સાચા આવીશું નહીતર આપણે ખોટા આવીશું જવાબ ધન આવવો જોઈએ પહેલા તો આટલી ખબર આપણને પડી યસ ત્રણે ત્રણ ધન આવે છે જવાબમાં એનો મતલબ એમ x by 2 પ્રથમ ચરણમાં છે તેથી sin x by 2 cos x by 2 અને tan x by 2 ની કિંમત કેવી આવી જોઈએ ધન આવવી જોઈએ that is basic funda right હવે તમને tan x ની કિંમત ખબર છે tan x બરાબર -4/3 આપેલ છે તો તમને સૂત્ર ખબર હોવી જોઈએ કયું સૂત્ર
tan 2x નું શું થાય? tan 2x નું સૂત્ર 2 tan x upon 1 minus tan square x પરથી આપણે tan 2x ની જગ્યાએ tan x લખવું છે એટલે અહીંયા હોય એના કરતા અહીંયા અડધું થાય તો શું થાય? 2 tan x by 2 upon 1 minus tan square x by 2 અહીંયા x by 2 હતો x by 4 x by 4 થાય અહીંયા x by 4 હતો x by 8 x by 8 થાત બરોબર તમને એમ થાય સાહેબ આના પરથી લખીને આ જ શું કામ લેવું કારણ કે tan x ની કિંમત આપણને ખબર છે કેટલી થાય તો કે -4 by 3 તો અહીંયા શું આવશે તો કે -4/3 2 tan x by 2 upon 1 minus tan square x by 2 હવે સરળતા ખાતર tan x by 2 બરાબર y ધારતા આદેશ લેતા નથી આપણે એવું કંઈ નથી કરતા હજી તમારા આદેશ તો અલગ આવશે 12મા ધોરણમાં આવશે પણ tan x by 2 બરાબર y ધાર્યું એટલે તમે tan x by 2 ની જગ્યાએ y લખી શકો તો તમને શું મળે -4/3 = 2y 1 minus y square એવું જરૂરી નહીં કે y ધારવો જ ન ધારવો હોય તો તમે એમનેમ પણ ગણતરી કરી શકો આ મેં ઉદાહરણ વખતે પણ તમને જણાવેલ હતું રાઈટ ઓકે ચાલો તો હવે જોઈએ ધ્યાન આપજો અહીંયા આવું મળશે 1 minus y square આ બાજુ હોય છે -4 1 minus y square 3 આ બાજુ હોય છે 3 into 2y તો અહીંયા કેટલું મળશે -4 plus 4y square 6y બેઠું મગજમાં યસ ચાલો તો હવે આને આ બાજુ લઈએ શું આવે 4y square minus 6y minus 4 બરાબર 0 રાઈટ ઓકે ચાલો આમાંથી હું કોમન નીકળે તો કે બે કોમન નીકળી એટલે 2y square minus 3y minus 2 બરાબર 0 આ બે છેદમાં લઈ જાઓ 2y square minus 3y minus 2 બરાબર 0 ના છેદમાં 2 ઓકે તો આવું મળે 2y square minus 3y minus 2 બરાબર 0 0 ના છેદમાં 2 એટલે 0 રાઈટ હવે 2 દુ 4 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 3 થાય તો 4 એકા 4 તો અહીંયા શું આવશે 2y square minus 4y plus y minus 2 બરાબર 0 રાઈટ હવે આ બે પદ આમાંથી હું કોમન નીકળે તો 2y અહીંયા અંદર હું બોલ્યો તો કે y minus 2 આમાંથી કોમન નીકળે કંઈ નહીં એટલે 1 y minus 2 બરાબર 0 એટલે કે y minus 2 into 2y plus 1 બરાબર 0 એટલે કે y minus 2 બરાબર 0 और 2y plus 1 बराबर 0 એટલે કે y बराबर 2 और 2y बराबर -1 આ બે ને અહીંયા લઈ જાઓ તો -1/2 ઓકે હવે વળી પાછું y ની જગ્યાએ tan x by 2 મૂકી દયો તો કે કાં તો tan x by 2 બરાબર 2 અથવા tan x by 2 બરાબર -1/2 tan x by 2 બરાબર -1/2 હવે જોવાનું કે x by 2 તો પ્રથમ ચરણમાં હતું એટલે tan x by 2 ની કિંમત કેવી હોવી જોઈએ ધન હોવી જોઈએ બરાબર અહીંયા લખશું આપણે x by 2 પ્રથમ ચરણમાં હોવાથી tan x by 2 બરાબર 2 tan x by 2 બરાબર 2 શક્ય છે પરંતુ tan x by 2 બરાબર -1/2 શક્ય નથી એટલે આપણો પહેલો જવાબ આવી ગયો કે tan x by 2 બરાબર 2 આ પહેલો જવાબ રાઈટ તો tan x by 2 ની કિંમત 2 ખબર પડી ગઈ હવે આપણે sin x by 2 અને cos x by 2 મેળવવાના છે શું કરી શકાય ચાલો હવે એ વિચારવાનું કે tan x by 2 ની કિંમત ઉપરથી sin x by 2 અને cos x by 2 કેવી રીતે મેળવવા સૂત્રો તમારી પાસે અઢળક છે એમાંથી કયું સૂત્ર એપ્લાય કરશો તો આનું સેટિંગ થઈ જશે તો આપણને આટલી ખબર પડે કે 1 plus tan square x by 2 હોય ને તો તમે sec વર્ગ x by 2 લખી શકો કે નહીં એનો મતલબ એમ કે sec x by 2 એટલે શું થાય તો કે plus or minus under root of 1 plus tan square x by 2 આ સૂત્ર જ છે 1 plus tan square x by 2 બરાબર sec વર્ગ 1 plus tan square x એટલે sec વર્ગ x તો 1 plus tan square x by 2 બરાબર sec વર્ગ x by 2 આ તો ઠીક પણ 1 plus tan square x by 8 હોત ને તો sec વર્ગ x by 8 એ લખી શકે આપણે આ ત્રિકોણમિતિય નિત્યસમ ત્રણ સૂત્રોમાંનું બીજા નંબરનું સૂત્ર છે આ બરાબર તો તમને હવે વિચારવાનું કે sec x by 2 કેવું મળે તો પ્રથમ ચરણ હોય ને એટલે બધાય ધન મળે તો લખવાનું sec x by 2 પ્રથમ ચરણમાં ધન એટલે કે sec x by 2 બરાબર +1 plus tan square x by 2 ઓકે તો
1 પ્લસ tan સ્ક્વેર x બાય 2 એટલે કેટલા આવે 2, 2 નો વર્ગ 4 પ્લસ 1 એટલે કે √5, તો sec x બાય 2 બરાબર √5, તો cos x બાય 2 બરાબર આનું ઉલટું એટલે કે 1/√5. હવે છેદમાં રૂટ રાખવા નહીં, આવું આપણી બુક કહે છે, તો શું કરવું પડશે? તો ઉપર નીચે √5 વડે ગુણવું પડશે. ઉપર √5 થયા અને નીચે √5 × 5 એટલે 5 થયા, તો આ આપણો cos x બાય 2 નો જવાબ થયો. √5 ના છેદમાં 5. જસ્ટ ચેક ઇટ આઉટ. યસ, √5 ના છેદમાં 5. ઓકે, ચાલો તો આપણને tan x બાય 2 ખબર પડી ગઈ. યસ. cos x બાય 2 ખબર પડી ગઈ. યસ. હવે આપણે શું મેળવવાનું છે? sin x બાય 2. તો શું કરી શકાય? તો તમે સાદું સૂત્ર વાપરી શકો કે tan x બાય 2 બરાબર sin x બાય 2 ના છેદમાં cos x બાય 2. લખાય કે નહીં? આ ન વાપરવું હોય તો cos x 1 - sin square x બાય 2 1 - cos square x બાય 2 એ સૂત્ર વાપરી શકો. બીજી રીતે પણ થાય. 3-4 રીતે બધી વસ્તુ બને. હવે તમારે શું મેળવવાનું છે? તો કે sin x બાય 2. sin x બાય 2 ને સૂત્રનો કરતા બનાવો તો શું બને? તો કે tan x બાય 2 * cos x બાય 2. રાઈટ. તો sin x બાય 2 આપણને કેટલું મળશે? જુઓ જોઈએ. sin x બાય 2 tan x બાય 2 કેટલા છે? 2. cos x બાય 2 કેટલા છે? √5 ના છેદમાં 5. તો આપણો જવાબ sin x બાય 2 નો કેટલો જવાબ થયો? તો કે 2√5 ના છેદમાં 5. આ આપણા જવાબ. 3 જવાબ આપણને મળી ગયા. એક મેળો sin x બાય 2 કેટલું થાય, cos x બાય 2 કેટલું થાય અને tan x બાય 2 કેટલું થાય. ત્રણેય જવાબ આપણને મળી જાય છે. રાઈટ. તો એક્ઝામ્પલ નંબર 8 અહીંયા કમ્પ્લીટ થાય છે. પછી આપણે એક્ઝામ્પલ નંબર 9 તરફ જવાનું છે ને આવી જ પરિસ્થિતિનું રિપીટેશન કરવાનું છે. બધું આ જ રીતનું. બરાબર. પણ એમાં તમને cos x ની કિંમત આપી છે, જે બહુ જ સારી બાબત છે. cos x ની કિંમત ખબર હોય ને તો બહુ જ ઝડપથી જવાબ આવે. ચાલો તો અહીંયા આપણને કોની કિંમત ખબર છે અને x કયા ચરણમાં છે એ આપણે લખીએ. તો એક્ઝામ્પલ નંબર 9 એમાં આપણને cos x ની કિંમત ખબર છે. cos x બરાબર છે -1/3 અને x કયા ચરણમાં છે? તો કે x એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં છે. તો બુદ્ધિ દોડાવો કે x જો ત્રીજા ચરણમાં હોય તો પહેલું ચરણ એટલે ક્યાંથી ક્યાંનું થાય એની પણ આપણે ચર્ચા કરશું. ધ્યાન આપજો. ચાલો જુઓ. તો અહીંયા તમને આવું મળશે 0 to π/2. અહીંયા 0 અને π/2 પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ. રાઈટ. તો આપણે ત્રીજા ચરણમાં છીએ એટલે કે π થી 3π/2 ના ચરણમાં છીએ. રાઈટ. આપણે શું મેળવવાનું છે? તો કે x/2 મેળવવાનું છે. x/2. તો અહીંયા π ના છેદમાં 2 મળે, x ના છેદમાં 2 મળે, 3π/2 ના છેદમાં 2 મળે. ઓકે. તો આપણને આવું મળે π/2 < x/2 < 3π/4. તો આપણે બુદ્ધિ દોડાવવાની કે π/2 થી π ની વચ્ચે 3π/4 આવે. કેવી રીતે સાહેબ તમને ખબર પડી? તો જુઓ, આ 0, આ π/4, આ 2π/4, આ 3π/4, આ 4π/4, 4π/4 4 કેન્સલ એટલે પાઈ થઈ જાય. તો તમને એટલી ખબર પડી 3π/4 અહીંયા આગળ હોય તો π/2 થી 3π/4 એટલે કયું ચરણ થાય? બીજું ચરણ. તેથી x/2 બીજા ચરણમાં હોવાથી બીજા ચરણમાં કોણ કોણ ધન બને? ઓલએસટીસી રૂલ પ્રમાણે કોણ કોણ ધન બને? sin અને cosec. આપણે તો sin જ લેવા દેવાના છે. તેથી x/2 બીજા ચરણમાં હોવાથી sin x/2 ધન મળે અને cos x/2 તથા tan x/2 કેવા મળે? ઋણ મળે. ઋણ મળે. રાઈટ. તો બીજા ચરણમાં આપણને આ વસ્તુ મળેલી છે. ઓકે. ચાલો. તો આપણને આપ્યું છે શું? cos x ની કિંમત આપી છે. યસ, cos x ની કિંમત આપી છે. તો બહુ ઝડપથી આપણા જવાબ આવશે.
cos x ની કિંમત આપે ને ત્યારે તો બહુ ઝડપથી જવાબ આવે. તો અહીંયા cos x બરાબર -1/3 આપેલ છે. ઓકે, તો પહેલું આપણે sin x મેળવવાનો પ્રયત્ન કરીએ. તો sin x બરાબર શું થાય? sin x/2 બરાબર શું થાય? તો મને sin x/2 ની કિંમત મને આટલી ખબર છે કે જો 1 - cos x હોય ને તો 2 sin² x/2 થાય. 1 - cos x હોય ને તો 2 sin² x/2 થાય. રાઈટ? તો 1 - cos x એટલે કેટલા? -1/3. 2 sin² x/2. તો અહીંયા કેટલું થયું? 2 ને છેદમાં લઈ જઈએ. 1 + 1/3/2 બરાબર sin² x/2. તો sin² x/2 બરાબર 3 + 1 4/6. 4/3 અને એના છેદમાં 2. આવી તો બુદ્ધિ દોડે ને. હવે આવું મળે કે sin² x/2 બરાબર 2 દુ 4 એટલે 2/3. હજી બુદ્ધિ નો દોડતી હોય તો આના બરાબર આવું લખ્યું 4/3 ગુણ્યા 2. આ તો ખબર પડે ને 4/3 આ છેદમાં એટલે 2. 2 દુ 4 તો sin² x/2 કેટલા મળ્યા? 2/3. મારે તો sin x/2 જોઈએ. તો sin x/2 કેટલા આવશે? તો ખબર છે sin x/2 ધન જ લેવાના છે કારણ કે બીજા જણમાં છે. તો √2/3. આપણે જેમ ચર્ચા કરી અગાઉ એમ છેદમાં રૂટ બકતા નહીં હે તો √3 વડે ગુણો ને ભાગો. બરોબર? ન ચાલે, છેદમાં રૂટ નથી જોતું તો શું આવે? √6/3. √2 × √3 √6 √3 × √3 3. તો આ આપણો જવાબ આવ્યો sin x/2 નો. રાઈટ? ઓકે, ચાલો પછી આપણને એમ થયું કે મારે cos x/2 મેળવવું છે. તો આવું નવું સૂત્ર આના માટે લાગુ પડે. 1 + cos x બરાબર 2 cos² x/2. આ બધા સૂત્ર મેં લખાવેલા છે. તો 1 + cos x ની કિંમત કેટલી? તો કે -1/3 બરાબર 2 cos² x/2. તો અહીં આવું મળશે 1 - 1/3 બરાબર 2 cos² x/2. આવું મળશે 3 - 1/3 બરાબર 2 cos² x/2. આ બે ને નીચે લઈ જાઓ તો 2/3 × 2 બરાબર cos² x/2. 2 2 કેન્સલ તો cos² x/2 બરાબર 1/3. હકીકતમાં પ્લસ ઓર માઇનસ થાય. cos x/2 બરાબર પ્લસ ઓર માઇનસ √1/3. પણ આપણે એવું લખવાનું કે cos x/2 બીજા ચરણમાં ઋણ હોય. ઓકે, અહીંયા આપણે એક લાઈન એડ કરવી પડશે કે sin x/2 બીજા ચરણમાં ધન હોય. ઓકે, ચાલો ત્યારે તો હવે બીજા ચરણમાં ઋણ હોય તો એનો મતલબ એમ કે cos x/2 બરાબર કેટલા આવશે? તો કે -1/3 √3. ઓકે, તો 1 નું વર્ગમૂળ તો ખબર પડી ગઈ 1 થાય. √3 ના √3 છેદમાં √3 ચાલે નહીં. તો શું કરવાનું? √3 વડે ગુણવાના, √3 નીચે મૂકવાના. કેટલા આવશે? -√3/3. આ આપણો cos x/2 નો જવાબ થયો. હવે તમારે શું મેળવવાનું રહ્યું? તો કે tan x/2. એ તો બહુ ઈઝી ભાઈ કે tan x/2 બરાબર શું થાય? તો કે sin x/2 ના છેદમાં cos x/2. આ જ રીતે મેળવી લઈએ ને. વળી પછી ક્યાં લપ કરવા જાવી? sin x/2 એટલે √6/3 અને cos x/2 બરાબર -√3/3. ઓકે, તો માઇનસ આવ્યા, √6 આવ્યા, આ 3 કેન્સલ. -√6/√3 એટલે આપણો જવાબ આવ્યો કે tan x/2 બરાબર -√2. ઓકે, આ આપણો જવાબ આવ્યો. ટેલી કરી લઈએ જવાબ આવે છે કે નથી આવતો. ઇન કેસ નહીં પણ આવતો હોય કે મિસ્ટેક હશે તો √6/3. ઓકે, -√3/3. ઓકે, અને tan x/2 બરાબર -√2. ત્રણેય જવાબ આપણને મળી જાય છે. રાઈટ? ક્લિયર? ઓકે, તો બહુ સરળ દાખલાઓ હતા. બુદ્ધિ દોડાવવાની હતી અને જવાબ લાવવાના હતા. હવે છે એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ હું હિન્ટ આપી દઉં છું. આ એક એક્ઝામ્પલ તમને જાતે ગણવા આપીશ, થઈ જશે ને? આવું જ છે પણ થોડુંક મગજ વાપરવાનું છે એમાં. એક્ઝામ્પલ નંબર 10 માં થોડુંક મગજ વાપરવાનું છે. આપણને એવું આપ્યું છે કે sin x બરાબર 1/4 અને માંગ્યું છે શું?
તો કે x એ બીજા ચરણમાં છે, x એ બીજા ચરણમાં છે. હવે ભાઈ જો બીજા ચરણમાં હોય ને તો આપણે હમણાં જોયું π/2 થી π થાય તો આપણે એ સેટ કરવું પડશે. x એ કયા ચરણમાં છે? તો કે બીજા ચરણમાં છે. રાઈટ. મેળવવાની ત્રણ જ વસ્તુ છે. તો આપણે અહીંયા બીજા ચરણની વાત કરવાની છે. ઓકે, તો અહીંયા આવું મળશે કે π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π. બીજું ચરણ આને કહેવાય. 0 થી π/2 પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ, 3π/2 થી 2π ચોથું ચરણ. ઓકે, તો અહીંયા by2 મેળવવાના છે. π/2 into 2 અહીંયા x/2 ને અહીંયા π અને છેદમાં 2. અહીંયા છેદમાં 2, અહીંયા છેદમાં 2. તો અહીંયા મળશે π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. તો હમણાં જ આપણે દાખલા નંબર 8 માં ચર્ચા કરી હતી એમ કે આ કયા ચરણમાં થશે? તેથી x/2 પ્રથમ ચરણમાં હોવાથી sin x/2 cos x/2 અને tan x/2 ધન મળે. ત્રણે ત્રણ ધન મળે. ઓકે, તો આપણને આપ્યું છે શું? એ ચર્ચા કરીએ. આપણને આપ્યું છે sin x ની કિંમત. સરસ. sin x બરાબર જો 1/4 હોય તો cos x ની કિંમત મેળવાય નહીં. cos x/2 મેળવવું, tan x/2 મેળવવું. શું કરી શકાય? ચલો ત્યારે વિચારો શું કરી શકાય આની અંદર. સાહેબ અહીંયા જ આવીને અટકી જવાય કે sin x ની કિંમત જો 1/4 આપે તો શું કરવું? ઓકે, તો બે ત્રણ રીતે આ વસ્તુ બની શકે. એક રીતે નહીં, બે ત્રણ રીતે. તમને sin x ની કિંમત ખબર હોય એના પરથી પહેલા તમારે cos x ની કિંમત મેળવાય. તો cos x બરાબર √1 - sin² x. એમાં અહીંયા પ્લસ ઓર માઇનસ આવે અને x બીજા ચરણમાં છે. જો x/2 પ્રથમ ચરણમાં, x તો બીજા ચરણમાં છે. x બીજા ચરણમાં હોવાથી cos x કેવું મળે? cos x કેવું મળે? ઋણ મળે. ઓકે, આ બીજા ચરણ જોવું પડ્યું કારણ x ની વાત ચાલે છે. તો cos x બરાબર -√1 - sin² x એટલે 1/4 નો વર્ગ. કેટલું મળે? -√1 - 1/16 એટલે કે -16 - 1/16 એટલે કે -√15/4. આ આપણને cos x ની કિંમત મળી. ચાલો cos x ની કિંમત ખબર પડી ગઈ હોય તો આપણે જાણી જઈએ 1 - cos x બરાબર 2 sin² x/2. ઓકે, 1 માઇનસ cos x એટલે -√15/4 બરાબર 2 sin² x/2. તો 1 + √15/4 બરાબર 2 sin² x/2. 4 અહીંયા આવી જાય. 4 + √15/4 અને આ બે ને અહીંયા લઈ લ્યો sin² x/2. થાય કે નહીં એવું? ઓકે, તો આવું મળશે 4 + √15/8 બરાબર sin² x/2. ઓકે, હવે sin x/2 કેવું મળશે? બધા ધન જ મળે એટલે sin x/2 બરાબર આનું વર્ગમૂળ મળે √4 + √15/8. રાઈટ. હવે આ સેટલમેન્ટ કરવું પડશે. સેટલમેન્ટ કરો તો ઠીક છે, બાકી આ જવાબ પણ રેડી ચાલશે. ઓકે, cos x/2 મેળવવું હોય તો શું કરશું? તો કે 1 + cos x બરાબર 2 cos² x/2. પાછળનો જવાબ કદાચ મેચ ન થાય તો ઉપાધિ ન કરતા, આ જવાબ પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. 1 + cos એટલે -√15/4 બરાબર 2 cos² x/2. તો આવું મળશે કે 1 - √15/4 બરાબર 2 cos² x/2. 4 આ બાજુ આવે, 4 - √15. પાછળ જવાબ મેચ નહીં થાય એની પાછળનું કારણ છે કે એ લોકોએ બહુ જ સાદું રૂપ આપ્યું છે અને આપણે વધારે સાદું રૂપ ન આપીએ તો ચાલે. cos² x/2. તો અહીંયા કેટલું મળશે? તો કે 4 - √15/8 બરાબર cos² x/2. તો બધા જ ધન મળે. તો cos x/2 બરાબર શું મળશે? √4 - √15/8. ધેટ ઇઝ અવર આન્સર cos x/2 નો. રાઈટ. આ આપણો sin x/2 નો જવાબ. ઓકે, અને tan x/2 એટલે શું કરશો? તો કે sin x/2 ના છેદમાં cos x/2. બંને sin x/2 ના છેદમાં cos x/2 મેળવશો એટલે તમને આટલો જવાબ મળશે 4 + √15/4 - √15
ચાલશે, કારણ કે આપણે ક્યાંય બોર્ડમાં દેખાડવાનું નથી, આપણે સ્કૂલે આ વસ્તુ ચેક કરવાની છે, આનું સાદુરૂપ નહીં આપીએ. આ જવાબ આટલે સુધી ચાલશે. અને જો કોઈને ઈચ્છા હોય કે મારાના સાદુરૂપ આપવા છે, સાદુરૂપ આપતા આપતા આગળ વધશે ને, તો પાછળનો જવાબ સેટ થઈ જશે. ઓકે, તો અહીંયા ચેપ્ટર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને નવું ચેપ્ટર નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.